Let's continue India Agriculture's GSAP Standard 10 lesson continue. Now institutional reforms यानी रिफॉर्म मतलब चेंजेस गुड चेंजेस ने रिफॉर्म કહેવાય. તેવા કયા કયા ઇન્સ્ટિટ્યુશન બન્યા છે જેનાથી ઇન્ડિયન એગ્રીકલ્ચર છે એમાં સારા ચેન્જીસ આવ્યા છે. The reform connected with land ownership, crop subsidy and sale of farm produce are considered to be institutional reforms in India. હે ને જ્યારે ઇન્ડિયા આઝાદ થયું ને ત્યારે બહુ બધા મોટા મોટા લેન્ડ ઓનર હતા. પછી એક એવો લો થયો કે જ્યારે જે ટાઈમે જે લેન્ડનું કલ્ટિવેશન જે માણસો કરતા હોય એ લેન્ડ એની, એટલે બહુ મોટા મોટા લેન્ડ ઓનર છે એ રોડપતિ થઈ ગયા અને જેની પાસે બિલકુલ લેન્ડ નથી એ લેન્ડની ઓનરશિપ એની પાસે આવી ગઈ. દેટ વોઝ અ લેન્ડ રિફોર્મ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ વન્સ ઇટ વોઝ મેડ ઇન ઇન્ડિયા. નાઉ ક્રોપ સબસિડીઝ એટલે કે કોઈપણ ક્રોપ ઉગાડવા માટે પહેલેથી પૈસા આપે. કોઈપણ સપોઝ કોટન ઉગાડવા માટે ગવર્મેન્ટ પહેલેથી પૈસા આપે, સબસિડીઝ આપે એનું સીડને પરચેઝ કરવા માટે, એની માટે પેસ્ટિસાઇડ્સ અને ઇન્સેક્ટિસાઇડ્સ, that is the subsidies, and sale of a farm produce are considered to be the institutional reform in India. Government has declared landlordism and stopped the exploitation of the farmer. એટલે કે કોઈ એક લેન્ડલોર્ડ યાની જે બહુ મોટી જમીન છે એનો માલિક છે એ ના હોઈ શકે. અંડર ધ લો ઓફ લેન્ડ ટુ ધ ટીલર, હા, આ એક લો બન્યો હતો જે ટીલ કરે, જે જમીનને અત્યારે ઓન ધ પ્રેઝન્ટ જે લેન્ડને ટીલ કરે છે, ટીલ કરે છે મતલબ જમીન પર જે કામ કરે છે ને એ જમીન એની. ધ લેન્ડ ટેનન્સી એક્ટ. The land dealer have been given the right to become the owner of the land. એટલે કે જે લેન્ડને ઉગાડતા હોય, જે લેન્ડ પર કામ કરતા હોય એ લેન્ડ એની. The disparity and differences among the landowner had been removed by the Land Ceiling Act. Disparity among the landowners have been removed by the Land Ceiling Act. હવે આ બધા એક્ટ શું કહે છે એ તમારે ડિટેલમાં જાણવું હોય તો ઇન્ટરનેટ પર જઈને તમારે સર્ચ કરવું પડે. Farmers are given financial help for crop subsidies by Kisan Credit Card by Nationalized and Cooperative Bank. એટલે કે નેશનલાઇઝ અને કોઓપરેટિવ બેંક છે એ કિસાન ક્રેડિટ એટલે એડવાન્સમાં આપી દે પૈસા. પછી જ્યારે ક્રોપ ઉગે અને તમારી પાસે પૈસા આવે ત્યારે લોન ભરવાની અને લોનનું જે પર્સન્ટેજ ઓફ રેટ હોય એ બહુ ઓછો હોય. ફાર્મર્સ આર ગિવન ફૂલ ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન ઓફ ધેર ક્રોપ. જેમ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ હોય એવી રીતે એના ક્રોપના બી ઇન્સ્યોરન્સ એ લોકો ક્રોપ ઇન્સ્યોરન્સ હોય. સપોઝ ક્રોપ ફેલ થઈ જાય તો ગવર્મેન્ટ પૈસા આપે પણ એની માટે એ લોકોને પ્રીમિયમ બી ભરવું પડે. થ્રુ પ્રાઇમ મિનિસ્ટર ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ, when the crop failed due to drought or through excessive rain, drought मतलब વરસાદ ના પડે અથવા તો excessive rain પડે તો farmers are given financial help by the government. By providing legal support and open auction processes made, auction मतलब બોલી લગાડવાની, processes made widespread for the sale of the farm product in the market yard. એટલે કે માર્કેટ યાર્ડની અંદર જ્યારે પણ કોઈ પણ એમનું જે ક્રોપ છે રેડી થઈ જાય તો એ માર્કેટમાં લઈને જાય અને માર્કેટમાં બોલી લગાડે. જે વધારે ઓક્શન બોલે એને એ આખું જે ટ્રક ભરેલું જે વીટ હોય એ આખો વેચી દેવાનો. તો બાય પ્રોવાઇડિંગ લીગલ સપોર્ટ એન્ડ ઓપન ઓક્શન પ્રોસેસ એટલે કે ઓક્શન પ્રોસેસને લીગલ કરી દીધી. ફેસિલિટીઝ લાઇક કોઓપરેટિવ સોસાયટીઝ, માર્કેટ એસોસિએશન, કોઓપરેટિવ વેરહાઉસીસ એટલે જેમ કે બનાના હોય તો કોઈ એક ફાર્મમાંથી બનાના તો કેટલા બધા એક સાથે કટ કરે તો નીકળે તો બધા બનાનાને એક વેર હાઉસની અંદર સ્ટોર કરે જેને સ્ટોર હાઉસ બી કહેવાય. કોલ્ડ સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન એક્સેટ્રા હેવ બીન પ્રોવાઇડેડ સો ધ ફાર્મર વુડ ગેટ ધ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એન્ડ ઓફ ધ ફાઇન પ્રોડક્ટ. This facilities are provided. કોલ્ડ સ્ટોરેજ પ્રોવાઈડ કરે, વેર હાઉસીસ પ્રોવાઈડ કરે, માર્કેટ એસોસિએશન હોય, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ આર well developed so farmer can get a good price of their farm product. Following organizations, this is most important, following organization are operating for the purchase of the farm product from the farmers at a support prices. National Agriculture Cooperative Marketing Federation of India, Gujarat Cooperative Oilseed Growers Federation,
એન્ડ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB જે અમૂલ ડેરી છે ને એ NDDB અંડરમાં આવે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. નાઉ ગ્રીન રિવોલ્યુશન, હવે આને તમારે લર્ન કરી નાખવાના. ગ્રીન રિવોલ્યુશન. Green Revolution took place in our country in the decade 1960s. But before that, there was a time when there was an acute shortage of food grain in the country. હવે ઇન્ડિયામાં શું થાય છે, ડે બાય ડે ઇન્ડિયન પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ, બટ ધ લેન્ડ, ટોટલ લેન્ડ ઓફ ધ ઇન્ડિયા remain as it is same because we cannot increase land. So only one process, that is the green revolution, yani modern farming technique is used by the farmer to increase the production to fulfill the requirement of the increased population. But before 1960, the farming was done by a very primitive method so that the production was not sufficient to fulfill the demand of the increased population. So before 1960, India બહારથી ઘઉં ને બધું બહારથી ઇમ્પોર્ટ કરતું હતું બીજી કન્ટ્રીઝ પાસેથી. Agrarian country had to import food grains. એટલે agrarian country મતલબ જેમાં ગ્રેન વધારે પ્રોડ્યુસ થતું હોય એવી કન્ટ્રીને agrarian countries had to import grains. The country was struggling against such dependent conditions. यानी કન્ટ્રીની જે કન્ટ્રી છે ને એ સ્ટ્રગલ કરતી હતી કારણ કે આપણે બીજા પર ડિપેન્ડેડ હતા. So extraordinary increase in agricultural production because of the improved seed, increased of chemical fertilizer, intense effort of the farmer, widespread arrangement of the electricity distribution, improved facility in irrigation, etc. is known as a green revolution. What is green revolution? Green revolution નો મતલબ extraordinary increase in agricultural production. એટલે કે એગ્રીકલ્ચરમાં પ્રોડક્શન્સ છે બહુ વધી ગયું છે. And a reason because of improved seed, chemical fertilizer, pesticides, effort of the farmer, widespread arrangement of the electricity. Now each and every house as well as farm can get electricity, so they can draw water from their well and irrigate their farm. Major objective of the green revolution was to increase agricultural production. અને objective main purpose શું હતો આ બધાનો of a green revolution was to increase the agricultural production. Agriculture production કેમ વધારવું હતું? કારણ કે ઇન્ડિયાની પોપ્યુલેશન વધે છે ભાઈ. Farmer were encouraged to use chemical fertilizer and insecticides more. This lead to attain the target to increase the agricultural production. यानी more fertilizer use કરે તો એમનો જે ટાર્ગેટ છે વધારે પ્રોડક્શનનો એ they can achieve. There has been a record production of wheat and paddy due to green revolution. Where there was a scarcity of food grain in the country, today there is sufficient storage of the food grain. હવે 1960s પહેલાં એક ટાઈમ ઇન્ડિયા એવો હતો કે આપણે અહીંયા સ્કેર્સિટી હતી, મતલબ ઓછું હતું, પણ આજે સફિશિયન્ટ સ્ટોરેજ છે ગવર્મેન્ટ પાસે. એન્ડ addition we start exporting wheat and paddy to the other countries also. Once drought was hazards of a regular interval of India, its adverse effects are not seen after the green revolution. એટલે કે ગ્રીન રેવોલ્યુશન પછી પહેલાં ડ્રોટ થાય ને તો ઇન્ડિયાની અંદર ખાવા માટેનું ગ્રેન્સ ના હોય. પણ વન્સ ધ ડ્રોટ વોઝ હેઝાર્ડ ઓફ અ રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ઇન્ડિયાની અંદર રેગ્યુલર ઇન્ટરવલમાં ડ્રોટ થતા હતા, એની વરસાદ નહોતો પડતો. ઇટ વોઝ વેરી હેઝાર્ડસ, વેરી પેઇનફુલ, very drastic, and its adverse effects are not seen. But nowadays, though the drought happened, but its adverse effects are not seen after green revolution because government has sufficient storage of the grain due to buffer stock any extra storage of the food grain. The condition of the drought of scarcity are faced conveniently. આપણે એને ડ્રોટને ફેસ કરી શકીએ છીએ conveniently because of a green revolution. The self-sufficiency in a food grain is a landmark of a historic achievement of a green revolution. Nowadays we become the self-sufficient in the case of food grain.
because nowadays we are no more importing of a food grain from outer countries. Today the production of a cash crop has increased and production of pulses and the cereal has decreased. કેશ ક્રોપ્સ છે, લોકોને પૈસા જલ્દીથી મળી જાય ને, કંઈ કામ નહીં કરવાનું, લઈને સીધું વેચી દેવાનું, તો એ કેશ ક્રોપનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ ગયું છે. પણ સિરિયલ્સનું એની સામે પ્રોડક્શન ઓફ પલ્સીસ એન્ડ સિરિયલ્સ હેઝ ડિક્રીઝડ. એને એઝ કમ્પેર ટુ, એમ તો વધ્યું જ છે, પણ એઝ કમ્પેર ટુ કેશ ક્રોપ, other pulses and cereals production decreased with the repetition of the same crop. To reach the stage where there is countries of the world have progressed using better technology in agrarian field, yani agriculture field, we will have to ready for the next green revolution. હવે આપણે એક બીજું બી ગ્રીન રિવોલ્યુશન લાવવાનું છે. એક ગ્રીન રિવોલ્યુશન તો થઈ ગયું, પણ આપણે કેશ ક્રોપ સેમ ટાઈપના કેશ ક્રોપ છે આપણે ઉગાડીએ છીએ. એટલે સેમ ટાઈપનો ક્રોપ ઉગાડીએ તો જે લેન્ડ છે એની ફર્ટિલિટી છે ડિક્રીઝ થતી જાય, હે ને. રિપિટેશન ઓફ ધ સેમ ક્રોપ, ઇટ્સ ફર્ટિલિટી ડિક્રીઝિસ. સો વેન વી ઇન કેસ grow cereal or a pulses, that production decreases. But while at this stage also other countries of the world had progressed using better technology in agriculture field. So this will be next level of a green revolution. Now, role of agriculture in Indian economy. Agriculture is the main occupation in India. The pressure which the India had at the time of independence is now reduced somewhat. है ना, इंडिया જ્યારે ઇન્ડિપેન્ડન્સ હતું ત્યારે ઇન્ડિયાને થાય એટલા ગ્રેન આપણે પ્રોડ્યુસ નહોતા કરી શકતા. સો મોસ્ટલી વી ઇમ્પોર્ટેડ ફ્રોમ ધ આઉટર કન્ટ્રી. બટ હાવેવર it is still an important contribution in Indian economy. It provides employment to about 1/2 of the population of the country. यानी Indian population ना half જેટલા લોકો તો એગ્રીકલ્ચર રિલેટેડ કામ કરે છે. એગ્રીકલ્ચર હોલ્ડ 70% ઓફ ધ ટોટલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, યાની 70% જેટલું જીડીપી છે. જીડીપી એટલે ઇન્કમ છે, ઇન્ડિયાની ટોટલ ઇન્કમના 70% ઇન્કમ છે એ એગ્રીકલ્ચરમાંથી આવે છે. કેન યુ સી ધ ડિફરન્સ? હાફ ઓફ ધ ઇન્ડિયન પોપ્યુલેશન engaged in agriculture, but total income na 70% income come from the agriculture. That's why most of the farmer in India are very poor, because number are more but the percentage of income is less. Paddy, wheat, oilseeds, cotton, jute, sugarcane, tobacco, potato, etc. are major agriculture product in India. Much foreign exchange is earned from this export. यानी આપણે આ બધું એક્સપોર્ટ બી કરીએ છીએ, so we can earn foreign export. India ranks second in the world in agrarian production. यानी agriculture production માં India is second rank છે. Industries like cotton industry, sugar industry, paper and oil industry, etc. are well as the industries regarding the food process get the raw material from the agriculture product only. એટલે કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ માટે રો મટીરિયલ છે તમને એગ્રીકલ્ચરમાંથી મળે. પણ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, ફોર એક્ઝામ્પલ વેફર બનાવવાની ઇન્ડસ્ટ્રી, ચોકલેટ ઇન્ડસ્ટ્રી, તો એ બધા માટેનું રો મટીરિયલ છે એ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાંથી મળે. એગ્રીકલ્ચર પ્રોવાઇડ ફૂડ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા. The Indian contribution is not consistent in the world agriculture market because irregular and uncertain rain and inadequate facility of irrigation. એટલે કે ઇન્ડિયા છે કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્સ, મતલબ એક ધારું એક જ રીતે કન્સિસ્ટન્ટ કન્ટ્રીબ્યુશન નથી આપતું વર્લ્ડ એગ્રીકલ્ચર માર્કેટમાં. ઓકે, કોઈ વાર ઇન્ડિયા વધારે એક્સપોર્ટ કરે તો કોઈ વાર ઓછું એક્સપોર્ટ કરે. તો એનું રીઝન irregular and uncertain rain and inadequate facility for the irrigation. Food security is necessary for any country today. If the demand of the food grain is increasing and if the food grain have to be imported, એટલે કે લોકોની વસ્તી વધતી જાય છે એટલે કે ફૂડ ગ્રેનની ડિમાન્ડ વધતી જાય છે, પણ એટલું ફૂડ ના ઉગાડી શકે, એટલા ગ્રેન ના ઉગાડી શકે, તો કન્ટ્રીને શું કરવું પડે? બહારથી ઇમ્પોર્ટ કરવું પડે. then the political independence of the country may be in a risk. એટલે કે આપણું જે પોલિટિકલ ઇન્ડિપેન્ડન્સ છે, જે કન્ટ્રી પાસેથી આપણે ખરીદતા હોય એ આપણને દબાવે, તો આપણું જે ઇન્ડિપેન્ડન્સ છે એ ઇન અ રિસ્ક. We have become self-reliant in the field of a grain production due to green revolution.
along with the increase in the farm production, there is an increase in the population in the country also. In 1951 માં ઇન્ડિયન પોપ્યુલેશન કેટલી હતી? was just 36 crore. Can you imagine? 36 કરોડ હતી 70 years પહેલા. અત્યારે 138 કરોડ છે, યાની 100 કરોડ. અહીંયા તો 125 કરોડ છે, એ પણ 5 or 7 years પહેલા હતી, which is today more than 125 crore. It is increased in the demand of the food grain. However, there has been increase in the production of food grain in our country during last 5 years. In 1950-51, India has produced 51 crore tons of the food grain, which has been increased a record level to 65.04 crore ton in 2013 and 14. 51 crore ક્યાં છે અને 265 crore ton કેટલા ટાઈમ્સ વધારે થયા? With the food grain which have we today, the minimum requirement of the country can be fulfilled. એટલે કે ઇન્ડિયામાં જેટલી રિક્વાયરમેન્ટ છે ફૂડ ગ્રેનની, that is fulfilled. એટલું આપણે ઉગાડી લઈએ છે. It is necessary to maintain the buffer stock. યાની સ્ટોક રાખવો બહુ જરૂરી છે, કારણ કે આખા કન્ટ્રીમાં એક કોઈ વારે ફ્લડ આવી ગયું, એક્સેસ રેઇન થઈ ગયો, ડ્રોટ થઈ ગયો, તો બફર સ્ટોક ના હોય તો કન્ટ્રી છે એને બહારથી બધું મંગાવવું પડે. એન્ડ ટુ ઇન્ક્રીઝ ઇટ, બફર સ્ટોકને ઇન્ક્રીઝ બી કરવો પડે. By the buffer stock of a grain, the scarcity of the grain can be prevented during the drought or in case of inadequate production of a food grain. The wastage of the food grain can be prevented by implementing the technique to preserve the food grain in a warehouses. હવે આપણે પ્રિઝર્વ તો કરીએ, પણ વેરહાઉસમાં સ્ટોર કરી રાખીને સડી જાય તો પણ વેસ્ટ થઈ ગયું ને. તો આપણે એવી ટેકનિક છે એને ઇન્વેન્ટ કરવી જોઈએ કે આપણે પ્રિઝર્વ કરી શકીએ ગ્રેન્સને વેરહાઉસની અંદર ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. The hunger of thousands of the family can be satisfied the wastage of the food grain. એટલે ઘણીવાર આપણે એ ફૂડ ગ્રેન વેસ્ટ થઈ જાય તો એને ફેંકી દેવો પડે ને, એના કરતાં આપણે એવી ટેકનિક લાવીએ જેનાથી આપણે ફૂડ ગ્રેનને લાંબા ટાઈમ સુધી આપણે એને પ્રિઝર્વ કરી શકીએ. અને હંડ્રેડ્સ ઓફ ધ હંડ્રેડ્સ ઓફ ધ ફેમિલી કેન બી ફુલફિલ્ડ બાય ધીસ વેસ્ટેજ ઓફ ધ grain. It is necessary to strengthen the food stock and arrangement to conserve it. It is good beginning that the government has made a provision to supply food grain up to the poor people through the Food Security Act. यानी जे poor people છે ને, ગરીબ લોકો છે, એને સસ્તા અનાજની દુકાનથી, એટલે કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસથી એ લોકોને મળે ઓછા પૈસામાં, એવી ગવર્મેન્ટે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે. Impact of globalization in Indian agriculture. The policy of globalization has been implemented in the purpose that the Indian farmer can sell his farm product in the world market and earn profit. What is global? Globe એટલે પૂરી world. Policy of globalization has been implemented with the purpose that the Indian farmer, એટલે કે ઇન્ડિયાના ફાર્મર છે એ વર્લ્ડ માર્કેટની અંદર, કે અહીંયાથી આપણે અમેરિકાની અંદર કોઈ ફ્લાવર ફ્રૂટ્સને વેચવા હોય તો આપણે વેચી શકીએ. Many changes took place in the agriculture field due to globalization. The process to export or import crop productions is made very simple. એટલે કે આપણે અહીંયાથી જો હું એક ફાર્મર હોય ને મારી મેંગો છે અમેરિકામાં વેચવી હોય તો એ પ્રોસેસ બહુ સિમ્પલ છે. Cotton, chilies, till are now available in a Chinese market and various fruits from the world are now available in Indian market. The costly genetically modified BT seeds यानी બાયોટેકનોલોજીથી બનાવેલા સીડ્સ કે જેનું જીન છે એ બદલી નાખ્યું હોય એ અવેલેબલ છે. સોલ્ડ બાય મલ્ટીનેશનલ કંપનીઝ આર નાવ અવેલેબલ ઇન ઇન્ડિયા. એટલે બીટી સીડ ઉગાડો ને તો એક જ છોડ ઉપર, એક જ પ્લાન્ટ ઉપર બહુ બધા સીડ્સ ઉગે. ડ્યુ ટુ ધીસ ફાર્મિંગ હેઝ બીકમ કોસ્ટલી, એટલે કે એ તો બહુ મોંઘા હોય એટલે ફાર્મિંગ કોસ્ટલી થઈ ગયું છે. ધ પ્રોડક્શન ઓફ કોટન એન્ડ મેઝ હેઝ બીન ઇન્ક્રીઝ, પણ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય. With the import becomes smoother and domestic farm product have to face tough competition. એટલે કે બહારથી વસ્તુ અહીંયા આવે, અહીંયાની વસ્તુ બહાર જાય, એટલે કે બહારની જ્યારે સારી વસ્તુ ઇન્ડિયામાં આવે તો ઇન્ડિયાની જે લોકલ વસ્તુ છે એની સાથે આપણે કમ્પેર થતા જઈએ. એટલે કે જે ડોમેસ્ટિક ફાર્મ પ્રોડક્ટ છે એને કોમ્પિટિશન આપે ઇન્ટરનેશનલ ટ્રેડથી.
Some product have gained global market and hence the necessity of the registration of their patent. એટલે કે કોઈ એક સમ પ્રોડક્ટ્સ હેવ ગેઇન ગ્લોબલ માર્કેટ, એટલે કોઈ પણ એક ફાર્મ પ્રોડક્ટ છે તો એને ગ્લોબલ માર્કેટ અવેલેબલ હોય. હેન્સ નેસેસિટી ઓફ રજિસ્ટ્રેશન ઓફ ધેર પેટન્ટ, એટલે કે એનું પેટન્ટ છે એ રજિસ્ટર કરાવવું પડે. ઇટ ઇઝ નેસેસરી ટુ રજિસ્ટર ક્વોલિટેટિવ ફાર્મ પ્રોડક્શન એઝ નેશનલ પેટન્ટ ઇન ધ હોલ વર્લ્ડ માર્કેટ. એટલે કે વર્લ્ડ માર્કેટની અંદર વેચતા પહેલાં તમારે એને ઇન્ડિયામાં એને પેટન્ટ કરાવવું પડે. એટલે કે ઇન્ડિયાની અંદર એની જે કેટેગરી છે, એની ક્વોલિટી છે, એ બધી ત્યાં પાસ કરાવવી પડે. અને જો પાસ થાય તો જ તમે એ તમારી વસ્તુ છે એ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર વેચી શકો. To face the competition in agriculture product in a global market, India will have to adopt new technology and concentrate a quality. એટલે કે આપણે પણ જો ઇન્ડિયામાં વર્લ્ડની અંદર આપણે જો કોઈ પણ પ્રોડક્ટ છે એને વેચવી હોય તો ન્યૂ ટેકનોલોજી એન્ડ કોન્સન્ટ્રેટ ઓન ધ ક્વોલિટી, આપણે સારામાં સારી ક્વોલિટી બનાવવી પડે. A series of planned steps will have to be taken to increase the economic prosperity and solidarity of the people. એટલે આપણે સિરીઝ ઓફ સ્ટેપ્સ, બહુ બધા સ્ટેપ્સ લેવા પડે કે જેનાથી લોકોની ઇકોનોમિકલ પ્રોસ્પેરિટી અને સોલિડરિટી ઓફ ધ પીપલ હેઝ બીન ઇન્ક્રીઝ. એટલે કે પ્રોસ્પેરિટી એટલે લોકો વધારે ને વધારે પૈસાવાળા અને રીચ બને. With increased population, the probable future increase in the demand of agriculture product and to maintain the march to economic progress. એટલે કે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થતા જાય છે. પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય એટલે કે ફ્યુચરની અંદર જે ડિમાન્ડ ફોર એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એ પણ ઇન્ક્રીઝ થવાની છે. લોકો વધે તો ખાવા બી જોઈએ. એન્ડ ટુ મેન્ટેન ધ માર્ચ ઓફ ઇકોનોમિક પ્રોગ્રેસ, એટલે જે લોકો ફાર્મિંગ રિલેટેડ છે, જે ફાર્મ સાથે એસોસિએટેડ છે, એ લોકો તો એની ડિમાન્ડ તો ક્યારેય ઓછી નથી થવાની. આપણે બધાની ડિમાન્ડ આવે ને જાય, પણ વીટની ડિમાન્ડ ઓછી થાય ના. It is necessary to arrange the strategy for second green revolution, but now we must have to ready for the second green revolution. Okay, here is the end of this lesson, agriculture.